નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો અને સ્ટેટનું પેપર બાકીના પેપરની જેમ જ એકદમ જોરદાર ગયું હશે, કેમ કે એકદમ જોરદાર પેપર બનાવેલું હતું. આખું પેપર ભાઈ સાહેબ ટેક્સ્ટ બુકમાંથી જ ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા જ છે એ પૂછેલા છે. કાંઈ પણ ચેન્જીસ કર્યા વગર ટેક્સ્ટ બુકમાંથી જ પૂછેલું છે અને બધા લોકોને પેપર લખવાની ફૂલ મજા આવી હશે. રાઈટ, જોઈએ ચલો શું છે આન્સર્સ. પહેલો ક્વેશ્ચન છે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયો ભાવ ધ્યાનમાં લેવાય છે? બધા એમસીક્યુ વીએસક્યુ પણ ટેક્સ્ટ બુકના બેઠા જ છે. છૂટક ભાવ. યસ. જો આધાર વર્ષ 2023ના સાપેક્ષમાં વર્ષ 2024માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2024 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? 1/0.75 એટલે 133.33. સહસંબંધાંક R નો વિસ્તાર -1 થી 1 ની વચ્ચે. ત્યારબાદ છે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં Rx બરાબર Ry હોય તો R ની કિંમત હંમેશા એક જ થાય. અને પછી નિયત સંબંધ રેખાના કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય? x બાર y બાર. એના પછી બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? તો નિશ્ચયતાનો આંક એટલે સહસંબંધાંકનો વર્ગ. r નો વર્ગ. ચોમાસામાં કોઈ એક કંપનીમાં છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે છે? મોસમી, કેમ કે મોસમના આધારે છે. ત્યારબાદ છે સામાયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલ જણાવો તો ઓપ્શન સી ટ્રેન્ડ. સામાયિક શ્રેણી. નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશોકાશ અનંત છે? તો કે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. બરોબર. લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય? 0. કારણ કે 5 સોમવાર ના આવી શકે. ફેબ્રુઆરી લીપ વર્ષ નથી એટલે 28 દિવસનો જ મહિનો હોય. નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? તો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન. એક અસતત ચલ x ના સંભાવના વિતરણ e of x બરાબર 5 અને e of x નો સ્ક્વેર બરાબર 35 છે તો વિતરણનું વિચરણ શું થાય? વિચરણ પૂછ્યું છે તમને અહીંયા. વિચરણ એટલે થશે 10. એના પછી એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 12/7 છે તો આ વિતરણ કેવું બનશે? ઋણ વિષમ બનશે. કારણ કે તમારામાં p નો આન્સર આવશે 0.5 થી નાનકડો 0.2 સમથિંગ આવશે એટલે ઋણ વિષમ બનશે. પ્રમાણિત પ્રમાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી શું છે? તો કે મધ્યક બરાબર 0, મ્યુ બરાબર 0 અને વિચરણ બરાબર 1. પ્રામાણ્ય વક્ર મ્યુ ની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય? તો બંને બાજુનું ક્ષેત્રફળ 0.5 જ હોય. જમણી બાજુ હોય કે ડાબી બાજુ. એના પછી છે પ્રમાણ્ય વિતરણ માટે મધ્યક એટલે મ્યુ આપેલો છે 15 અને પ્રથમ ચતુર્થક આપેલો છે 11. તો Q3 ની કિંમત તમારે ગોતવાની છે જે આવશે 19. કેવી રીતે? તો કે મધ્યક મધ્યસ્થ બહુલક બધા સરખા થાય એટલે Q3 + Q1/2 એ મૂકી દેશો એટલે 19 આન્સર આવશે. ત્યારબાદ છે કે x - 5 માનાંકમાં છે <0.25 નું સામીપ્ય સ્વરૂપ તો તમારો a છે એ 5 થશે અને ડેલ્ટા છે એ તમારો 0.25 થશે એટલે સામીપ્ય સ્વરૂપ આવશે n કૌંસમાં 5 અને 0.25. જો y બરાબર 10 -3 હોય 3x હોય અને x બરાબર -3 મૂકવાના હોય તો y કઈ કિંમત અનુલક્ષે છે? અહીંયા 3 ગુણ્યા -3 એટલે કે થઈ જશે -9 માઇનસ પ્લસ થઈ જશે 10 + 9 એટલે આન્સર આવશે 19. ત્યારબાદ છે y બરાબર ax ની n ઘાત જ્યાં a અચળ સંખ્યા હોય તો આપણે વિકલન શોધવાનું છે તો વિકલનની કિંમત આવશે ઓપ્શન બી an x ની n - 1 ઘાત. આપણે મોક ટેસ્ટ એક્ઝામમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો કે -p/x × dx/dp. આ સૂત્રમાં પાછળ શોર્ટ જે સૂત્રની યાદી આપે છે એની અંદર આપેલું જ છે. વારંવાર પૂછાતો અને આપણે મોક ટેસ્ટમાં બધા VSQ છે એ ક્યાંક ને ક્યાંક પૂછેલા જ છે. ફુગાવાના દર શોધવાનું સૂત્ર શું થાય? તો કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંકના છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા એ છે કે બે ચલ વચ્ચેની ધનિષ્ઠતાનું ચોક્કસ માપ આપતું નથી. પછી છે માપના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે? તો કે ના, નહીં બદલાય, કેમ કે બે કિંમત તમે ડબલ કરી નાખી એટલે એમાં કાંઈ ફેર પડશે નહીં. ત્યારબાદ છે એ તમને
નિયત સામાયિક શ્રેણીની રેખા આપેલી છે તેમાં તમારે ટીની બદલે તમને અહીં કીધું છે 8મા સપ્તાહમાં કીધું છે એટલે તમારે ટીની બદલે ખાલી 8 મૂકવાનું છે એટલે તમારો જવાબ આવશે 13.1. પરસ્પર નિવારક ઘટનાની વ્યાખ્યા આપો. જ્યારે ઘટના એ બને પરંતુ બી ન બને અને ઘટના બી બને ત્યારે એ ન બને નહીં કહેવાય પરસ્પર નિવારક ઘટના. ત્યારબાદ છે એક સમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે. સમિત દ્વિપદી વિતરણ કીધું છે એટલે p ની કિંમત થશે 1/2. તેના પ્રાચલ n ની કિંમત જણાવો તો પ્રાચલ n ની કિંમત થશે 18. પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે તો વિધાન સાચું છે. ત્યારબાદ છે એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલન લગભગ કિંમત 12 છે. સરેરાશ વિચલનની કિંમત આપી છે 12 તો વિતરણનું પ્રમાણિત વિચલન શોધો તો પ્રમાણિત વિચલન આવશે 15. 4/5 સિગ્મા એટલે સિગ્માની કિંમત તમને આપી છે 12 એટલે 15 આન્સર આવશે. એક લિમિટ x ટેન્ડ્સ ટુ -1 4x + k બરાબર 6 હોય તો k ની કિંમત શું થાય? x ને બદલે -1 મૂકવાના છે 4 × -1 એટલે -4 -4 બરાબર નોલી બચે તો પ્લસ 6 + 4 એટલે થઈ જશે 10. ત્યારબાદ છે સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો તો ઉત્પાદનમાં નાનો એવો ફેરફાર કરતા ખર્ચમાં જે ફેરફાર આવે છે કે ઉત્પાદનમાં અલ્પ ફેરફાર કરતા ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. ઉત્પાદનનો 1 એકમ વધારો તો ખર્ચમાં જે ફેરફાર આવે એને શું કહેવાય? સીમાંત ખર્ચ. પછી છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આન્સર અહીંયા છે 30,000, 26,667.67, 40,000 અને 35,000. આમની અંદર રકમ ચેન્જ કરેલી હતી. સેક્શન સી ક્વેશ્ચન નંબર 8 જ છે. ખાલી આ એક છે એની સેમ રાખી છે, બાકી ત્રણની રકમ ચેન્જ કરી નાખી છે. બરોબર, આન્સર આ આવશે 30,000, 26,667, 40,000 અને 35,000. ત્યારબાદનો ક્વેશ્ચન છે તમારો સહસંબંધમાંથી જો બે ચલ x અને y વચ્ચે સહસંબંધાંક 0.8 હોય તો નીચેની કિંમતો શોધો. તો પહેલાનો આન્સર એટલે -y છે, બેમાંથી એક પણ માઇનસમાં હોય તો -0.8 આવશે અને અહીંયા છે એ બે માઇનસમાં છે એટલે પ્લસમાં તમારો આન્સર આવશે 0.8. જો x બરાબર 30, y બરાબર 20, y બાર બરાબર 20, b બરાબર 0.5 હોય તો y ની x પર નિયત સંબંધ રેખાનો અંતઃખંડ એટલે a અને y કેપ રેખાનું સમીકરણ એટલે y કેપ a બરાબર 5 આવશે. રેખાનું સમીકરણ થશે 5 + 0.5x. પછી છે સામાયિક શ્રેણીના ઘટકોના નામ તો કે યાદચ્છિક ઘટક છે, મોસમી ઘટક છે, ચક્રીય ઘટક છે, ખાલી તમારે નામ લખવાના હતા. ત્યાર પછી છે બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો આ બે ઘટના પૂછી છે. બેઠે બેઠો ઉદાહરણ નંબર 11 પેજ નંબર 18 ઉપર ટેક્સ્ટ બુકમાં આન્સર છે 1/2 અને 3/4. ત્યારબાદ છે દ્વિપદી વિતરણના 4 ગુણધર્મો જણાવો. તો દ્વિપદી વિતરણના 4 ગુણધર્મો એટલે કે તેના પ્રાચલો n અને p છે. પછી p ની અલગ અલગ કિંમતો આપેલી હોય છે કે 1/2 થી ઓછું હોય તો શું હોય છે? વધુ હોય ને બરાબર હોય. એ બધા ગુણધર્મો છે તમારે લખવાના હતા. કીધું તું બર્નોલીના પ્રયત્નો અથવા તો દ્વિપદી વિતરણના ગુણધર્મો તમને પૂછાશે જ. બરોબર, અહીંયા છે n સામ્ય સ્વરૂપ આપ્યું છે, અંતરાલને માનાંકમાં ફેરવવાનું છે. સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 4 છે એ આપેલો છે. અંતરાલ સ્વરૂપ થશે 15.5 અને 16.5 અને માનાંક સ્વરૂપ થશે માનાંકમાં x - 16 < 0.5. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 7 ઘાત વત્તા 128 x વત્તા 2 ની કિંમત શોધો. ઉદાહરણ નંબર 27 પેજ નંબર 160. જવાબ આવશે 448. ત્યારબાદ છે વિકલનનો કે ઘટતું વિધેય છે કે વધતું વિધેય છે. તો ઘટતું વિધેય છે. આ છે ઈ ટેક્સ્ટ બુકનો સિમિલર ક્વેશ્ચન છે. પછી સેક્શન ડી એની અંદર એકાદા સમમાં થોડુંક ફેરવીને પૂછ્યું હતું. હતું ટેક્સ્ટ બુકનું જ, આખો સમ ટેક્સ્ટ બુકનો જ છે પણ થોડુંક ફેરવ્યું હતું. જોઈએ શું છે. વર્ષ 2020 થી 24 સુધીના કોઈ એક પ્રકારના પારંપરિક આધાર સૂચકાંક તમને આપેલો છે. એનો અચલ આધાર સૂચકાંક તમારે ગણવાનો છે. સ્વાધ્યાય 1.2 પેજ નંબર 64 ઉપર આપેલું છે. આનો જવાબ આવશે 110, 123.2, 134.29, 145.03, 152.28. પછી આ પણ ટેક્સ્ટ બુકનો દાખલો છે. 41મો ઉદાહરણ કેટલામો છે ટેક્સ્ટ બુકનો જ અને એનો આન્સર આવે છે 161.87. પછી છે એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. ઉદાહરણ નંબર 27 આપેલું છે ચેપ્ટર નંબર 3 માં. પણ એમાં એક નાનો ચેન્જ છે. અહીંયા 360 આપેલું છે, ટેક્સ્ટ બુકમાં 160 આપેલું છે. તમારો જવાબ છે એ ફરી જશે. બરોબર, તમારો જવાબ આવશે 0.4. ટેક્સ્ટ બુકમાં 0.8 આવે છે પણ અહીંયા આવશે 0.4. ત્યારબાદ તમને પૂછ્યો છે ઉદાહરણ નંબર 10.
ઉદાહરણ નંબર 10 છે અને તમારો આન્સર છે હા. હવે નિયત જો આને અંદર દાખલો શું ચેન્જ છે. કર્યો તો તમને કહું. અહીંયા આખી બધી ઇન્ફોર્મેશન સેમ જ છે. ટેક્સ્ટ બુકમાં અહીંયા r બરાબર 0.8 આપેલા છે અને અહીંયા સહવિચરણ આપી દીધું છે. એટલે b નું સૂત્ર તમારું ફરી જાય, b બરાબર COV xy ના છેદમાં sx નો વર્ગ. આવું સૂત્ર થાય છે. sx નો વર્ગ તમને અહીંયા આપ્યો છે 400 ભાગ્યા 25 થશે. એટલે તમારે b આવશે 16. જવાબ ઈ જ આવશે. જવાબ ટેક્સ્ટ બુક નો જ આવશે. b a અને yk બરાબર 660 એકમો એવું લખેલું હોવું જોઈએ. ત્યારબાદ છે નિશ્ચિતાંકનો આંક શોધવાનો હતો, જે તમારો સેક્શન ડી નો ક્વેશ્ચન નંબર 10 છે અને નિશ્ચિતાનો આંક ગોતવા r² ગોતવાનો છે. અહીંયા b ની કિંમત આપી છે, sx અને sy આપ્યા છે. એનો b ની કિંમત આ થશે 3. એ તમારે સૂત્રમાં મૂકીને b પેલા r ગોતી લેવાનો અને એના પારનો સૂત્ર નાખવાનો. પછી આલેખની રીતની કોઈ પણ 3 ગુણ જણાવો, યાદચ્છિકના લક્ષણો જણાવો. આ બધી થિયરી છે, તમે સ્કીપ કરી શકો છો જનરલ ઓપ્શનની અંદર. બરાબર. ત્યારબાદ તમારો ટેક્સ્ટ બુક નો જ ક્વેશ્ચન છે, પણ એમાં છે તમને ટેક્સ્ટ બુકમાં આ p ઓફ a dash યોગ b ડેશ છે એ પૂછેલું નથી. તમને માત્ર આટલું જ પૂછેલું છે ટેક્સ્ટ બુકમાં. તો બંનેનો આન્સર પેલા એના p ઓફ a ના છેદમાં b નો આન્સર થશે 1/6 અને p ઓફ a ડેશ યોગ b ડેશ નો આન્સર થશે 9/10. પછી આ છે સેક્શન ડી ક્વેશ્ચન નંબર 2. આ મેં કીધું હતું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર કરી લેજો. બરોબર છે. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાવાળો પૂર્ણ વર્ગ હોય તેની ઘટનાની સંભાવના ગોતવાની હતી. 4/25 અથવા 0.16 ગમે તે લખેલું હશે સાચું જ પડશે. ત્યારબાદ છે એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ આપેલા છે 2 અને 6/5. તમારે p ઓફ 2 ની જ ગણતરી કરવાની હતી. આ ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન છે, એમાં તમને p ઓફ 2 અને p ઓફ 1 બે પૂછેલા છે. અહીંયા આપણે p ઓફ 2 જ શોધવાનો હતો, એટલે તમારો આન્સર આવશે 216/625 એટલે કે 0.35. સેક્શન ડી ક્વેશ્ચન નંબર 8. એના પછી આ તમારે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ છે. હા, ટેક્સ્ટ બુક નું ઉદાહરણ છે. k ની કિંમત આવશે 1/50 અને અહીંયા જે 1 અથવા 2 એટલે p ઓફ 1 અને p ઓફ 2 બેનો ટોટલ કરવાનો તો 0.8 આવશે. ત્યારબાદ તમારે આ વિકલનનો ક્વેશ્ચન છે. વિકલનનો એ છે સેક્શન ડી નો ક્વેશ્ચન નંબર 13 છે અને એનો આન્સર આવશે 7 કૌંસમાં એટલે ગુણ્યા x નો વર્ગ પ્લસ 3x પ્લસ 4 ગુણ્યા પાવર 6 એટલે કે તમારી ઘાત છે એ 6 ઘાત થશે આખા કૌંસની અને ગુણ્યા 2x પ્લસ 3. અહીંયા તમારે છે એ સાંકળનો નિયમ છે એ વાપરવાનો હતો. પછી આ ટેક્સ્ટ બુકનો સેક્શન ઈ નો ક્વેશ્ચન નંબર 3 આપેલો છે. આનો આન્સર છે, પહેલાનો આવશે 6.06%, બીજાનો આવશે 65.54%. એના પછી આ છે, એમાં તમારે બરાબર વચ્ચેના 60% અવલોકનો સમાવતી સીમાઓનો અંદાજ મેળવવાનો હતો. 45.28 થી 58.72 x1 x2 બે ગોતવાના હતા. ત્યારબાદ આ તમારો વિકલનનો સેક્શન ઈ નો ક્વેશ્ચન નંબર 10 છે. ચોપડીનો દાખલો પૂછેલો છે અને એનો આન્સર આવે છે 5. એના પછી ક્વેશ્ચન નંબર 55 છે, જે તમને સેક્શન ઈ ક્વેશ્ચન નંબર 8 એક જ ચેપ્ટરમાંથી એક સેક્શન ઈ માંથી બે ક્વેશ્ચન પૂછ્યા છે. x નો આન્સર આવશે 10 અને p જે તમને કિંમત શોધવાની છે એ આવશે 20. ત્યાર પછી સેક્શન એફ, એની અંદર આઈ હોપ કોઈ કાંઈ સિલી મિસ્ટેક ન કરી હોય. અહીંયા તમને 20 કિગ્રા આપ્યું છે એટલે અહીંયા ભાવને ભાગ્યા 20 થશે. અહીંયા પણ ભાવને ભાગ્યા 20 થશે. બસ આટલો જ ચેન્જ કરવાનો હતો. બાકી બધું એમનો રહેશે, કેમ કે લીટર લીટર લીટર, કિગ્રા કિગ્રા કિગ્રા, ડઝન ડઝન ડઝન, કાંઈ ચેન્જ કરવાનો હતો નહીં. અને લાસ્ટ પર પાસે ફીસ 3 ગણવાના હતા. ત્યારબાદ તમારો સહસંબંધનો છે એ સેક્શન એફ નો ક્વેશ્ચન નંબર 4 છે. તમારી ચોપડીનો દાખલો છે 0.81 r નો આન્સર આવે છે. એના પછી ક્વેશ્ચન નંબર 58 એ તમારો ક્રમાંક સહસંબંધાંક ઉદાહરણ નંબર 23 બેઠે બેઠું પૂછ્યું છે. CF માં 3 વેલ્યુ આવશે. બરોબર, 3 CF સિગ્મા CF ગુસ્સેમાં 3 વેલ્યુ આવશે. 0.89 નો આન્સર આવે છે. અને ત્યારબાદ એ તમારો 59 નિયત સંબંધનો દાખલો છે. એ તમારો સ્વાધ્યાય 3.1 નો ક્વેશ્ચન નંબર 2 છે. એમાં b બરાબર આવે છે 1.93, a બરાબર આવે છે 3.35, y કેપ બરાબર આવે છે 13 અને તમારી ત્રુટિ આવશે 0. અહીંયા આઈ હોપ તમે ભૂલી નહીં ગયા હો, ત્રુટિ પણ ગોતવાની હતી જે 0 આવે છે. એના પછી છે સુરેખ વલણનું અનુવાયોજન કરવાનું છે.
જે ટેક્સ્ટ બુકનો જ દાખલો છે અને ટેક્સ્ટ બુકનો જ સમ છે, જેમાં બીનો આન્સર આવે છે માઇનસમાં 0.39, એનો આન્સર આવશે 22.55 અને વાય કેપ આવશે 19.43. એના પછી છેલ્લું આ પણ ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ છે. 4 વર્ષની ચલિત સરેરાશ ગોતવાની છે, જેનો આન્સર આવે છે 5.13, 5.63, 6.5, 7.25, 8.25 ને 8.88. તો એકદમ ઇઝી પેપર છે. રાધિકા ક્લાસીસના સ્ટુડન્ટ્સને કદાચ આમાં 100માંથી 100 આવે તો અગેઇન કાંઈ નવાઈની વાત નથી. અકાઉન્ટમાં પણ અકાઉન્ટ જેવું જ આ પેપર એકદમ ઇઝી હતું, બધા લોકોને આવડી જ ગયું હશે, બરાબર છે, એવું આશા રાખીએ છીએ. અને હવે પછી ગુજરાતી છે કે જેને તમે આખા વર્ષમાં થોડુંક ઓછું વેઇટેજ આપ્યું છે, તો હવે ગુજરાતીના પેપરમાં તમારે 100% ફોકસ આપીને એની ફૂલ ઓન તૈયારી કરી લેવાની છે, જેથી કરીને બાકી બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ કવર થયા છે એમ ગુજરાતીમાં પણ કવર થાય અને તમારા પર્સન્ટેજ છે એ મેન્ટેન થઈને રહે, બરાબર છે. તો ગુજરાતી માટે અને એના પછી એસપીસીસી અથવા તો કોમ્પ્યુટરનું પેપર હશે, એના માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.